સમગ્ર દેશ અત્યારના હાઈ ગરમી જ પોકારી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં આખા દેશમાં એવી ગરમી પડી શકે છે જ્યાં માણસ માટે બહાર નીકળવું પણ ખૂબ જ જોખમી બની શકે છે. ગુજરાત, દિલ્હી, જયપુર, ભોપાલ, રાજકોટ જેવા શહેરોમાં હાલ પરિસ્થિતિ સૌથી વધુ ગંભીર બની રહી છે, જ્યાં તાપમાન 45 થી 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હીટવેવના કારણે ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને બપોરના 12 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા દરમિયાન બહાર નીકળવું ખૂબ જ જોખમી બની શકે છે, કારણ કે સીધી ધૂપમાં થોડા મિનિટ પણ રહેવું શરીર માટે ભારે પડી શકે છે. ઘણા લોકો આ ગરમીને સામાન્ય સમજીને ઇગ્નોર કરતા હોય છે, પણ એક નાની ભૂલ તમારી તબિયત બગાડી શકે છે. ડિઝીનેસ, વીકનેસ અને ડિહાઇડ્રેશન સીધું હોસ્પિટલ સુધી પહોંચાડી શકે છે. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, જો તમે બહાર જાઓ છો અને તમને ચક્કર આવે છે, વધારે પસીનો આવે છે, ઉલટી જેવું લાગે છે, માથું ભારે લાગે છે, બોડી અચાનક ગરમ થઈ જાય છે, તો આ બધા જ સિમ્પટમ્સને અવગણશો નહીં. આ હીટ સ્ટ્રોકનો સંકેત પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તુરંત જ શેડમાં જાઓ, પાણી પીવો અને જો હાલત સુધરે નહીં તો તુરંત જ હોસ્પિટલ પહોંચી જાઓ. પણ પેનિક કરવાની જરૂર નથી, કારણ કે થોડા સિમ્પલ સ્ટેપ્સ તમને આ ખતરનાક ગરમીમાંથી બચાવી શકે છે. ડાયરેક્ટ સનલાઇટ થી દૂર રહો. ORS, લીંબુ પાણી કે છાશ પીતા રહો. લાઇટ અને લૂઝ કપડાં પહેરો. ખાલી પેટે બહાર નીકળશો નહીં અને માથું કવર કરવાનું ક્યારે પણ ભૂલશો નહીં. ખાસ કરીને બાળકો અને વડીલો માટે ખૂબ જ ધ્યાન રાખવું પડશે, કારણ કે તેઓ ઝડપી અસરગ્રસ્ત થાય છે. ત્યારે આપના શહેરમાં કેટલી ગરમી છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.